મિત્રો, હું ગૌતમ રાવલ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી વિષયમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. આજે એક નવા ટૉપિક સાથે, એક નવા પ્રકરણ સાથે આપણે ફરીવાર પાછા મળી રહ્યા છીએ. આજે તમારા અભ્યાસક્રમનું 5મું કાવ્ય, 5મું પદ રામબાણ, ધના ભગત હરિભગત કાકડિયા, ધોળા ગામના વતની, જે ભાવનગર જિલ્લામાં આવ્યું છે. ત્યાં એમના ગામમાં આજે પણ એમનું સમાધિ મંદિર છે અને એમણે ભક્તિપદો લખ્યા છે. ઈશ્વરીય શક્તિનો આવિર્ભાવ એમના પદોમાં જોવા મળે છે, એમના કાવ્યોમાં જોવા મળે છે. ઈશ્વરીય શક્તિ શું છે? ઈશ્વરની ભક્તિ કરવાથી એને મેળવી જ શકાય છે, એવો પ્રબળ મત એમણે વ્યક્ત કર્યો છે. જગત જાણે છે, દુનિયા જાણે છે, તમે ને હું, આપણે બધા જાણીએ છીએ કે ભક્તિ કરવી ને એક ખાડાની ધાર પર ચાલવા જેવું છે, તલવારની ધાર પર ચાલવા જેવું છે. ઘણી બધી તકલીફો પડે, કષ્ટો પડે, દુવિધાઓ આવે, મુશ્કેલીઓ આવે, સમસ્યાઓ આવે, પણ એ સમસ્યામાંથી જો બહાર નીકળી શકે અથવા તો એ નીકળવાનો પ્રયત્ન કરે તો એ માત્ર ને માત્ર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને જ નીકળી શકે. ઈશ્વર ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. એ મને મળશે જ, મારે ભગવાનને મેળવવાનો છે, મારે ભગવાનને પ્રાપ્ત કરવાનો જ છે. હવે પ્રબળ જો ઈચ્છા હોય તો એવા ભક્તોને, એવા સંતોને ઈશ્વર મળ્યા છે અને એવા ભક્તોની અહીંયા વાત રામબાણમાં કરી છે. આમ તો બાણ વાગે ને માણસ ઘાયલ થઈ જાય, એને વેદના થાય, દર્દ થાય, પણ આ બાણ એવું છે કે એનાથી વેદના ન થાય, એનાથી પ્રસન્નતા આવે, સુખ મળે, આનંદ મળે અને મોક્ષ મળે. રામબાણ જેને વાગે ને એ જ જાણે. રામબાણ જેને વાગે, જે અનુભવ કરે એને જ એની ખબર પડે. સામાન્ય માણસોને આ રામબાણની ખબર ન પડે, કારણ કે તેઓ ભક્તિ રસમાં એટલા ઊંડા ઉતર્યા જ નથી. આપણી ભક્તિ કેવી છે કે મંદિરે જઈએ, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, આપણી કંઈ ઈચ્છા પૂરી ના થાય તો એ મંદિર બદલીને બીજા મંદિરે જઈએ, વારંવાર ભગવાનને બદલીએ. ઈશ્વર એ શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે, એના ઉપર આસ્થા હોવી જોઈએ, અતૂટ વિશ્વાસ હોવો જોઈએ, તો જ એ પ્રાપ્ત થાય. અહીંયા આ કાવ્યમાં, આ પદમાં કવિશ્રીએ એવા 5-6 ઉદાહરણો આપ્યા છે કે જેમના દ્વારા આપણે જાણી શકીએ કે ઈશ્વરને મેળવી શકાય છે. અશક્ય નથી, અઘરું છે, અશક્ય નથી, પણ દ્રઢ સંકલ્પ હોવો જોઈએ, મનોબળ મજબૂત હોવું જોઈએ અને તો જ એને પ્રાપ્ત કરી શકાય. ધ્રુવની વાત કરી છે, પ્રહલાદની વાત કરી છે, મીરાબાઈની વાત કરી છે, નરસિંહ મહેતાની વાત કરી છે, મયુરધ્વજ રાજાની વાત કરી છે. આ બધા, આ તો કાવ્યમાં આપેલા ઉદાહરણો છે. એ સિવાય અસંખ્ય લોકો, ભારતભરમાં અસંખ્ય લોકો, ગુજરાતભરમાં અસંખ્ય લોકો એવા સંતો થયા છે કે જેમણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે અને ઈશ્વરના સાક્ષાત્કાર થકી તેઓ પરમ પદ પામ્યા છે. એટલે એક
ઉદાહરણ તરીકે તમને કહું તો શબરીનો ઉદ્ધાર કરવા કે શબરીને મળવા ભગવાન ખુદ ત્યાં ગયા. અહલ્યાનો ઉદ્ધાર કરવા ભગવાન ખુદ ત્યાં ગયા. આવા અસંખ્ય ઉદાહરણો મળશે કે જેમનો ઉદ્ધાર ભગવાને સામે ચાલીને કર્યો છે. તુલસીદાસે તો પ્રણ લીધું હતું કે મારા કપાળમાં તિલક કરશે તો રઘુવીર આવીને કરશે. ભગવાન શ્રી રામ કરશે અને તિલક કરે રઘુવીરા. ભગવાન રામે તુલસીદાસના કપાળમાં તિલક કર્યું. તો આવા અસંખ્ય ઉદાહરણોમાંથી થોડા ઘણા ઉદાહરણો સાથે અહીંયા એક સરસ વાત, એક સરસ રજૂઆત ભક્તિમય વાતાવરણમાં આપણે તન્મય થઈ જઈએ, ભક્તિમય વાતાવરણમાં આપણે એકરૂપ થઈ જઈએ એવી સરસ મજાની વાત આ નાનકડા પદમાં કરી છે. અને એની પંક્તિ સહિત, કાવ્ય પંક્તિ સહિત એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. મિત્રો, અગાઉની જેમ જ તમને કહી દઉં કે કવિ પરિચય એ ફરજિયાત વાંચવાનો, કાવ્યની એક એક પંક્તિ વાંચવાની, એના શબ્દાર્થ વાંચવાના, એની ભાષા અભિવ્યક્તિ વાંચવાની, અને ત્યારબાદ એક એક શબ્દ જે અહીંયા છપાયો છે આ કાવ્યની અંદર, આ કાવ્ય માટે જે શબ્દ છપાયો છે બધા જ વાંચવાના. તો જ સારી સફળતા મળે. સફળતા માટે આપણે એક શબ્દને પણ છોડવાનો નથી. કદાચ એ જે શબ્દને છોડો એ જ શબ્દ રૂપે પ્રશ્ન પૂછાય, એટલે એક પણ પ્રશ્ન સ્વાધ્યાયનો છોડવાનો નથી. અંદર કાવ્ય પંક્તિમાંથી ઉદ્ભવતો કોઈ પ્રશ્ન એ પણ છોડવાનો નથી. અહીંયા ધના ભગત હરિભગત કાકડિયા લેઉવા પાટીદાર પરિવારમાં તેમનો જન્મ થયો. વાત ઈશ્વરીય શક્તિની વાત, ઈશ્વરીય આવિષ્કારની વાત, ઈશ્વરીય સાક્ષાત્કારની વાત ઉદાહરણો સહિત તેઓ અહીંયા કહી રહ્યા છે. પ્રથમ પંક્તિમાં કહે છે કે રામ બાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. રામ બાણ જેને વાગ્યા હોય એ જ જાણે, એનો અનુભવ એ જ કરે. અને જેમ માણસ કંઈક દુઃખ દર્દ આવી જાય, માણસને કોઈ વેદના આવી જાય, કોઈ સમસ્યા આવી જાય, તો એની સમસ્યાને એ જ જાણે, એની વેદનાને એ જ જાણે. તો રામબાણ જેને વાગ્યા છે એ રામબાણ એ આનંદ આપનારા છે, સુખ આપનારા છે. એટલે રામના બાણ જેને વાગ્યા હોય એનો આનંદ શો છે એ જેને વાગ્યા હોય એ જ જાણે. પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે, ભક્તિરૂપી બાણ જેને વાગ્યા હોય એ જ જાણે. અને ભક્તિરૂપી બાણ જેને વાગ્યા છે મતલબ એ ઈશ્વરમાં લીન થયો છે, ઈશ્વર પ્રાપ્તિ માટે લીન થયો છે, તો જ એને પ્રભુના બાણ વાગી શકે, બાકી ન વાગે. આગળ કહે છે ઓલ્યા મૂર્ખ મનમાં શું આણે. મૂર્ખ લોકો, ઘણા લોકો એમ કહે છે કે ઈશ્વર ક્યાં છે, ભગવાન ક્યાં છે. આવા જે લોકો છે એ લોકો આ રામબાણને શું જાણે, ઈશ્વર ભક્તિને શું જાણે. એટલે કહે છે મૂર્ખ લોકો શું જાણે. પછી આગળ કહે છે રામબાણ વાગ્યા હોય તે જાણે. આ તો રામના બાણ છે, ઈશ્વરના બાણ છે. એ જેને વાગ્યા હોય એ જ એનો અનુભવ કરી શકે, અનુભૂતિ કરી શકે, એ જ એનો સાક્ષાત્કાર કરી શકે. ધ્રુવને કોને કોને વાગ્યા, અહીંયા કેટલાક જ ઉદાહરણો આપ્યા છે. અસંખ્ય લોકોને આવા બાણ વાગ્યા છે, પણ અહીંયા કેટલાક જ ઉદાહરણો આપ્યા છે. ધ્રુવને લાગ્યા. કોણે કોણે બાણ વાગ્યા? તો ધ્રુવને લાગ્યા. ધ્રુવ ઉત્તાનપાદનો દીકરો. ધ્રુવની થોડી વાત કરી લો. સુરુચિ અને સુનીતિ, ઉત્તાનપાદને બે પત્નીઓ. સુરુચિ એ ઉત્તાનપાદની પ્રિય પત્ની, આ ધ્રુવ એ સુનીતિનો પુત્ર.
એકવાર સુરુચિ અને ઉત્તાનપાદ રાજા બેઠા હતા અને નાનકડો 5 વર્ષનો ધ્રુવ ત્યાં રમતો રમતો આવ્યો અને પિતાજીને કહ્યું, પિતાજી મારે તમારા ખોળામાં બેસવું છે. ત્યારે સુરુચિ જે રાજાની પ્રિય પત્ની અને ધ્રુવ એ સુનીતિનો પુત્ર, આ ઓરમાન માતાએ ધ્રુવને કહ્યું કે તું રાજાના ખોળામાં ન બેસી શકે, તારો અધિકાર નથી. પેલા રાજા પણ, ઉત્તાનપાદ પણ સુરુચિને અતિશય પ્રેમ કરતા હતા, એટલે સુરુચિને ખુશ કરવા માટે એમણે ધ્રુવને ખોળામાં ન બેસાડ્યો. ધ્રુવ પોતાની માતા પાસે ગયો, સુનીતિ પાસે ગયો અને સુનીતિને કહ્યું કે માતા, મને પિતાજીએ ખોળામાં ન બેસાડ્યો. આવું કેમ? એ જ સમયે સુરુચિ ત્યાં આવી, આ વાત સાંભળી ગઈ એટલે સુરુચિએ કહ્યું કે રાજાના ખોળામાં બેસવું હોય તો સુરુચિના ખોળે જન્મ લેવો પડે. ત્યારે સુનીતિએ એને સરસ સમજાવ્યું પોતાના પુત્રને કે દીકરા, તને રાજાએ ખોળામાં બેસાડ્યો નથી એની ચિંતા ન કરતો. તારે તો રાજાઓના રાજા નારાયણના ખોળામાં બેસવાનું વિચારવું જોઈએ. એટલે ધ્રુવને આશ્ચર્ય થયું કે નારાયણ ભગવાન મને ખોળામાં બેસાડે? ત્યારે સુનીતિએ કહ્યું, હા બેટા, તારે તો નારાયણના ખોળામાં બેસવું પડે. ધ્રુવ કે છે, નારાયણ મળે ક્યાં? એટલે માતાએ કહ્યું કે નારાયણ તો જંગલમાં મળે. એ નાનકડો ધ્રુવ, 5 વર્ષનો ધ્રુવ એ જંગલમાં જવા તૈયાર થઈ ગયો, નારાયણને મેળવવા માટે જવા તૈયાર થઈ ગયો. માતા સુનીતિએ હૃદય ઉપર પથ્થર મૂકીને પોતાના દીકરાને જંગલમાં જવા દીધો ઈશ્વર પ્રાપ્તિ માટે. પણ પેલા 5 વર્ષના બાળકના હૃદયમાં પણ ઈશ્વરને પ્રાપ્ત કરવાની એક ઝંખના પેદા થઈ. જંગલમાં ગયો, નારદજી મળ્યા. નારદજીએ મંત્ર આપ્યો, ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જાપ કર, 6 જ મહિનાની અંદર તને ભગવાન પ્રાપ્ત થશે. અને મિત્રો, આ ધ્રુવને 6 જ મહિનાની અંદર ભગવાન નારાયણ પ્રાપ્ત થયા. સામે ચાલીને દર્શન આપવા આવ્યા. ભગવાને વિચાર્યું કે મારો ભક્ત મને પોકારી રહ્યો છે. 6 જ મહિનાની અંદર એ ભગવાન નારાયણ ખુદ ધ્રુવની પાસે આવ્યા. આ તરફ ઉત્તાનપાદને પણ પશ્ચાતાપ થયો. એણે પણ નારદજી એ મંત્ર આપ્યો હતો કે તારે તારા પુત્રને પાછો મેળવવો હોય તો ભગવાન શ્રી હરિની, શ્રી નારાયણની ઉપાસના કર. અને છેવટે પિતા પુત્રનું મિલન થાય છે. આવા ધ્રુવને રામના બાણ વાગ્યા. 5 વર્ષનો વિચાર કરો, 5 વર્ષનો એક બાળક અને એના દ્રઢ સંકલ્પ સાથે, માતાના એક વચન સાથે કે રાજાઓના રાજાના ખોળામાં તારે બેસવાનું છે. એ પિતાઓનો પણ પિતા છે. આવા ધ્રુવને રામના બાણ વાગ્યા. પ્રહલાદને વાગ્યા. હિરણ્યકશ્યપનો દીકરો પ્રહલાદ, ભક્ત પ્રહલાદ, અસંખ્ય વેદનાઓ, દુઃખ, સમસ્યાઓ, મુશ્કેલીઓનો સામનો કર્યો, પણ શ્રી હરિનું નામ ન છોડ્યું અને એ પણ અમર થઈ ગયો. આ બધા ઈશ્વરના નામથી અમર થઈ ગયા. તે ઠરીને બેઠા રે ઠેકાણે. ધ્રુવ, પ્રહલાદ એ મોક્ષ ગતિને પામી ગયા, સદગતિને પામી ગયા અને એ પોતાના ઠેકાણે જઈને બેસી ગયા. ઈશ્વરે એમને પોતાનામાં સમાવી લીધા, પોતાના કરી લીધા. એટલે પોતાનું એક નિશ્ચિત સ્થાન એમણે ઊભું કરી દીધું. ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યા. વ્યાસપુત્ર શુકદેવ ગર્ભાવસ્થા દરમિયાન જ માતાના ઉદરમાં જ એમને વેદોનું જ્ઞાન થઈ ગયું. એવા શુકદેવ એ જાણે કે સાક્ષાત ઈશ્વરીય અવતાર. પરીક્ષિત રાજાને શુકદેવે મહાભારતની કથા સંભળાવી હતી. એવા શુકદેવજીને લાગ્યા. એ તો વેદ વચન પ્રમાણે, વેદોના વચન છે. આ તો વેદોના વચનમાં ઉલ્લેખ છે આનો કે શુકદેવજીને, ધ્રુવને કે પ્રહલાદને આ ઈશ્વર પ્રાપ્ત થયા છે. વેદોમાં ઉલ્લેખ છે આનો, કોઈ સામાન્ય એમનેમ વાત નથી. વેદમાં આનો ઉલ્લેખ છે. વેદો પણ આની નોંધ કરે છે. મોરધ્વજ રાજાના મન હરી લેવા હરી આવ્યા એ ટાણે.
મોરધ્વજ, મયુરધ્વજ. મયુરધ્વજ પણ ભગવાનનો પરમ ભક્ત હતો. ભગવાને એની પરીક્ષા કરી. બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા અને મયુરધ્વજને કહ્યું, મને તારું દક્ષિણ અંગ જોઈએ છે શરીરમાં, દક્ષિણાંગ મને આપી દે, દક્ષિણ અંગ મને આપી દે. મયુરધ્વજે સહેજ પણ વિલંબ કર્યા વગર કરવત મસ્તક ઉપર મૂકી. પોતાની પત્ની અને બાળક એ કરવત પકડી રહ્યા છે. મયુરધ્વજ પોતાનું દક્ષિણ અંગ ચીરવા માટે તૈયાર થઈ ગયો છે. ભગવાન ત્યાં પ્રસન્ન થઈ ગયા કે મયુરધ્વજ ખરી છે તમારી ભક્તિ, આમને મળે ભગવાન, આમને મળે, રામબાણ આમને વાગે. આવી ભક્તિ હોવી જોઈએ. અને એ ભક્તિ આવા લોકોની અંદર હતી. ત્યારબાદ કાશીએ જઈને કરવત બોલાવ્યા, પત્ની પુત્ર બેવું તાણે. અને એ મયુરધ્વજ જ્યારે મસ્તક ઉપર કરવત મૂકે છે ત્યારે પત્ની અને પુત્ર એ કરવત પકડી રહ્યા છે, તાણી રહ્યા છે, રોકી રહ્યા છે. ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને મયુરધ્વજને સાક્ષાત્કાર કરાવે છે. પણ એ મયુરધ્વજ પોતાનું દક્ષિણ અંગ, શરીરનું દક્ષિણ બાજુનું અંગ આપવા તૈયાર થઈ જાય છે. મીરાબાઈ ઉપર ક્રોધે કરી રાણાજી ખડક લઈ તાણે. મીરાબાઈને તો અસંખ્ય દુઃખો પડ્યા છે. મીરાબાઈને એવું કહેવાય છે કે ભગવાને ખુદ દ્વારકાધીશે ખુદ પોતાની મૂર્તિમાં સમાવી લીધા. કેટલી ઉચ્ચ કોટીની ભક્તિ હશે. મીરાબાઈને જ્યારે ઘરમાંથી કાઢી મૂક્યા રાણાજીએ, ત્યારે દ્વારકાધીશમાં, દ્વારકા નગરીમાં તેઓ આવીને વસ્યા હતા. અને દ્વારકાધીશે ખુદ એમની મૂર્તિમાં એમને સમાવી લીધા એવો ઉલ્લેખ છે, એવી વાતો છે. અને એ રીતે મીરાબાઈને પણ અસંખ્ય દુઃખો પડ્યા. તલવાર તાણવી એટલે કે અસંખ્ય દુઃખો આપ્યા, એમના ઉપર અત્યાચાર ગુજાર્યો. અને એથી પણ આગળ ઝેરના પ્યાલા ગિરધર લાલે અમૃત કર્યા એ વેટાણે. મીરાબાઈને ઝેર આપવામાં આવ્યું, દૂધમાં ઝેર આપવામાં આવ્યું, પણ ગિરધર લાલ ભગવાન શ્રી કૃષ્ણએ એ અમૃત કરી દીધું અને જાણે કે વિષનો પ્યાલો ખુદ ભગવાન પી ગયા. અને મીરાબાઈનો એ રીતે બચાવ કર્યો. એ રીતે મીરાબાઈને એમને બચાવી લીધા. તો જ્યાં જ્યાં જરૂર પડી છે, જ્યારે જ્યારે આફત આવી છે આવા સંતો ઉપર, આવા ભક્તો ઉપર, ત્યારે ભગવાન ખુદ દોડીને આવ્યા છે અને એમનું રક્ષણ કર્યું છે. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણે. નરસિંહ મહેતા ને કેટલાક નાગર બ્રાહ્મણોએ મજાક કરી હતી. કેટલાક લોકો દ્વારકા જવા માટે નીકળ્યા હતા, જુનાગઢમાં આવ્યા, એમની પાસે અસંખ્ય ધન હતું અને કહ્યું કે ભાઈ અમારી હુંડી, બે વખત હુંડી લખવાનો રિવાજ ચાલતો, કોમર્સના વિદ્યાર્થીઓ હુંડી વિશે જાણતા હશે કે હુંડી અહીંથી લખી આપે, ત્યાંથી એને જે તે વસ્તુ ત્યાં મળી જાય, અહીં વસ્તુ જમા કરાવે અને એ કાગળ કે એના ઉપર જે લખાણ હોય એ લખાણ લખીને ત્યાં બતાવે એટલે એટલી જ વસ્તુ ત્યાં મળી જાય. જૂનાગઢના નાગર બ્રાહ્મણોએ આ નરસિંહ મહેતા સાથે મજાક કરી. કેટલાક માણસો ત્યાં આવ્યા કે ભાઈ કોઈ એવો શેઠ છે કે જેમને હુંડી લખી આપે, અમારી પાસે ઘણું બધું ધન છે, અમારી દ્વારકા પહોંચવાનું છે, રસ્તામાં ભયંકર રસ્તાઓ આવે છે. ત્યારે આ લોકોએ કહ્યું કે ભાઈ અહીં તો નરસિંહ શેઠ છે, નરસિંહ શેઠ પાસે જાઓ તો હુંડી લખી આપે. આ લોકો નરસિંહ શેઠ પાસે ગયા. નરસિંહ મહેતા તો કોઈને ના પાડે જ નહીં, પોતાના આંગણે આવેલાને કદી ના ન કહી શકે. એ નરસિંહ મહેતાએ હુંડી લખી આપી શામળ શેઠના નામે, દ્વારકાધીશના નામે, એટલે કે શામળ શેઠના નામે હુંડી લખી આપી, શામળિયાને નામે હુંડી લખી આપી. આ લોકો ખુશ થતા દ્વારકામાં પહોંચ્યા. દ્વારકામાં જઈને શામળ શેઠને ખોળે કે શામળ શેઠ ક્યાં છે? દ્વારકામાં કોઈ શામળ શેઠ તો છે જ. નિરાશ થઈને એક બાજુ બેઠા છે ત્યારે એક વ્યક્તિ પૂછતો આવે છે કે ભાઈ નરસિંહ મહેતાએ હુંડી તમને લખી આપી છે? આ બાજુ નરસિંહ મહેતા કહે છે કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. ભગવાનને પ્રાર્થના કરી કે મેં હુંડી લખી છે, કે મારી હુંડી હવે તારે જ સ્વીકારવાની છે. ત્યારે ભગવાન ખુદ શામળ શેઠનું રૂપ લઈને ત્યાં આવે અને એમ કહે કે નરસિંહ શેઠે તમને હુંડી લખી આપી છે. પેલા એમ કહે છે કે અરે જવા દો ને ભાઈ,
અહીંયા તો કોઈ શામળ શેઠ જ નથી, ત્યારે ભગવાન ખુદ કહે કે શામળ શેઠ તો હું છું. અહીં મને મારા નામથી કોઈ ન ઓળખે, અહીં મારી પત્ની લક્ષ્મીને લોકો ઓળખે, શામળને ન ઓળખે. હું શામળ શેઠ છું. લાવો નરસિંહ મહેતાએ શું હુંડી લખી છે, અને એ હુંડી ભગવાને ખુદ સ્વીકારી હતી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. અને એ ગિરધારીએ એ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી, નરસિંહ મહેતાની લાજ રાખી હતી. આગળ સંત અનેક ઓધાર્યા એટલે ઉદ્ધાર કર્યો. અનેક સંતોનો ઉદ્ધાર કર્યો ભગવાને. જેણે નિસ્વાર્થ ભાવે ભક્તિ કરી છે, તમામનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. એવું ધનો ભગત ઉર આણે. ઉર એટલે હૃદય. પોતાના હૃદયથી એ ધનો ભગત, આ ધના ભગત કહે છે કે ઈશ્વરની શરણામાં જે ગયા છે, ઈશ્વરના ઉપર બધું જેને છોડી દીધું છે, જેને સમગ્ર છોડીને ત્યાગીને ભગવાનનું શરણું લીધું છે, એ સૌનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. આ જે ઉદાહરણો છે એ તો અમુક જ ઉદાહરણો છે. અસંખ્ય એવા ઉદાહરણો છે ભારતભરમાં અને ગુજરાતભરમાં કે જેમનો ભગવાને ખુદ ઉદ્ધાર કર્યો છે. ભગવાને જેમની લાજ રાખી છે, ભગવાને જેમને સત્કર્મો કરવાની, ભક્તિ કરવાની શક્તિ આપી છે, જેમને એવું જ્ઞાન આપ્યું છે, અને એવા અનેક સંતો, એવા અનેક ભક્તોનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. એવી સરસ મજાની વાત આ ધના ભગતે આ કાવ્યમાં કરી છે. મિત્રો, શબ્દાર્થ જોઈ લેવાના, એક વાક્યના પ્રશ્નોના જવાબ શોધીને જ લખવાના, સ્વાધ્યાયના સંપૂર્ણ પ્રશ્નો લખી દેવાના, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, ક્યાંક રૂઢિપ્રયોગો, એ બધું જ પણ જોઈ લેવાનું, અને સંપૂર્ણ સ્વાધ્યાય સમજીને લખવાનો. કાવ્ય એક વખત સરસ રીતે વાંચી જવાનું. લેખક એટલે કે કવિની જે પ્રસ્તાવના છે એનો પણ અભ્યાસ કરી લેવાનો. તો જ પરીક્ષામાં સારી સફળતા મળશે. ધન્યવાદ.